5 ટિપ્સ હાઇપરટેન્શનના પેશન્ટ માટે. નંબર 1, કોમન સોલ્ટ ઇન્ટેક રિસ્ટ્રિક્ટ કરવી જોઈએ. નોર્મલ લોકોએ કોમન સોલ્ટ 5 ગ્રામ એટલે કે 1 ટીસ્પૂન લેવું જોઈએ અને હાઇપરટેન્શનના પેશન્ટે કોમન સોલ્ટનું પ્રમાણ રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ. 4 યા 3 ગ્રામ સુધી લઈ જવું જોઈએ. નંબર 2, પ્રોસેસ્ડ ફૂડ એટલે કે બ્રેડ, સોસીસ, ચિપ્સ, પિકલ્સ કે એવું કોઈ પણ રેડીમેડ ચટનીઝ કે જેમાં પ્રિઝર્વેટિવ હોય છે, આવું ફૂડ અવોઇડ કરવું જોઈએ કારણ કે તેમાં સોડિયમ નાઇટ્રેટનું પ્રમાણ રહેલું હોય છે. નંબર 3, અજીનોમોટો જે પણ ફૂડમાં છે, ખાસ કરીને ચાઇનીઝ ફૂડ અવોઇડ કરવું જોઈએ કારણ કે તેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ હોય છે, અગેન સોડિયમ, જેને રિસ્ટ્રિક્ટ કરવાનું છે. નંબર 4, ડેરી યા તો ડેરી પ્રોડક્ટ્સમાં પણ સોડિયમનું પ્રમાણ હોય છે, આથી તેને પણ રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ. નંબર 5, હાઇડ્રેશન પ્રોપર હોવું જોઈએ જેથી બ્લડની કન્સિસ્ટન્સી પ્રોપર રહે છે અને પ્રેશર નોર્મલાઇઝ કરવામાં હેલ્પ કરે છે.